કાંઈ ઘટે નહીં હો ભાઈ, જસદણ છે આ જસદણ ની ધરતીમાં પગ મૂકું કે ન મૂકું, તમારી પરમિશન લેવી પડે. ભલભલાને જસદણ માં આવવું હોય તો જસદણ ની પરમિશન લેવી પડે. એટલે આવું કે ન આવું? મારે તો ગાડી છે. આપણા તેલની અંદર ગોળવી જોઈએ. એમ નામ કઈ 5 કરોડ નથી રાખ્યા ઇનામ. એટલે હવે જે કપાસિયા છે ખાવાનું બંધ કરો. આપણી ગુજરાતની ભૌગોલિક આપણા શરીરના બાંધા પ્રમાણે આપણે કોઈ તેલ શૂટ થાય તો એ મગફળી, અને બીજા કોઈનું નહીં તો કાંઈ નહીં, પણ ખેડૂતોનો વિચારો. કેમ કે આમાંથી હરેક વ્યક્તિમાંથી 60% લોકોને નથી ખબર કે ખેડૂત કેટલું સંઘર્ષ કરે છે, કેટલી મહેનત કરે છે. એટલે જેમ ખજૂરભાઈ નું વિચારો એવી રીતના આપણા ગુજરાતના ખેડૂતનો આપણો બાપ છે ખેડૂત ભાઈ. એટલે ખેડૂતનું વિચારો સારું, અને જે મગફળી વાવે સારા ભાવ મળે એ ભાવના જો તમે તેલ લેવો ને મગફળીનું તેલ ખાવાનું શરૂ કરશો તો થાય આ બધું. પણ આપણે ક્યારેય ખેડૂતોને પ્રાયોરિટી આપી જ નથી. એટલે તમામ લોકોને કહું છું કે મગફળીનું તેલ ખાવાનું તમારા ઘરની અંદર ચાલુ કરો. છાતી ઠોકીને કહું છું કે આપણા શરીર પ્રમાણે ગુજરાતીઓના આ તો લાલાભાઈ નામ સિટીના વિચારીને લેવા પડ્યો, લાલા પડી જાય. પણ આ મારું પોતાનું બ્રાન્ડ છે અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. જેવી રીતના હું ઘર બનાવું છું અને માથે રહું છું જ્યાં સુધી ઘર બની જાય, ઘરની પૂજા થઈને જેનું ઘર બનાવું છું એ ઘરમાં પ્રવેશ ન કરી લે ત્યાં સુધી રહું છું. એવી જ રીતના મારું આ જે અન્નપૂર્ણા તેલ છે મિલની ઉપર ઉભો રહું છું. અને તમામ વર્કરોને